Welcome to Delight Education. My name is Yashfaq Tatwa and I'm an English tutor at Delight Education, Lankaria. Today, the making of this video is for what to do after 12th or 10th, right? Especially after 12th, what to do, because even after 10th, you got limited options and the world is waiting for you after the 12th. So many parents, ઘણા બધા વાલી, ઘણા બધા છોકરોને એક કન્ફ્યુઝન હોય કે હું કરે, આ કરે, પેલું કરે, કે લાઈનમાં જવાનો, કોનો સ્કોપ વધારે છે. So this is what we are going to talk about. So આપણે વાત કરીશું કોર્સીસની, આપણે વાત કરીશું કોસ્ટની અપ્રોક્સિમેટ. This is approximate cost. This is not 100%. And a scope. Scope means કેટલું પ્રેક્ટિકલ છે જીવનની અંદરમાં, કેટલું કામ લાગશે યા તો એને ઇન્ડસ્ટ્રી એક્સેપ્ટ કરશે કે નહીં, right? So your future decisions start here. I hope this will helpful for many of the students who are confused. જે લોકોને કન્ફ્યુઝન છે તેની કન્ફ્યુઝન દૂર થઈ જશે. Let's get started. So first is why students feel lost after 12th. એટલું બધું છે આ કરે કે પેલું કરે એન્ડ દે ગેટ લોસ્ટનો મતલબ કન્ફ્યુઝ થઈ જાય, દે ગેટ સમજ ના પડે શું કરવાનું તે. સો ટુ મેની ઓપ્શન્સ, આ કરે પેલું કરે. બજેટ કન્ફ્યુઝન, સમટાઈમ એડ્યુકેશન ઇઝ નો લોંગર ફ્રી નાઉ. સો યુ હેવ ટુ સી બજેટ. તમે બહાર ભણવા જવાનું, સ્ટેટની બહાર ભણવા જવાનું, બીજા સિટીમાં ભણવા જવાનું, મની મેટર્સ, રાઈટ? પિયર એન્ડ ફેમિલી પ્રેશર. મારા ફ્રેન્ડે આવો કોર્સ કર્યો તો મને આવું કરવું પડશે, મારા અંકલ આવું કે, મારા આંટી આવું કે, ને ફેમિલી પ્રેશર, બાબા કાકા આવું કે, દાદા આવું કે, એન્ડ દેર આર સો મેની ડિસિઝન્સ. જેને કહેવાય પિયર પ્રેશર. નો કરિયર અવેરનેસ મીન્સ યુ કીપ ચેન્જિંગ યોર ડિસિઝન્સ. આ મને કરી લો, આ મને પસંદ છે, આ નથી પસંદ, બટ યુ હેવ ટુ સી પ્રેક્ટિકલ વેલ્યુ ઓફ ઇટ એન્ડ એક્ઝેક્ટલી એમાં કેટલું લાગશે, એફર્ટ્સ કેટલા લાગશે, મની કેટલા લાગશે. સો યુ હેવ ટુ ટેક ઇન ટુ કન્સિડરેશન. ધીસ ઇઝ નોટ ઇમોશનલ ડિસિઝન, ધીસ ઇઝ અ વેરી પ્રેક્ટિકલ ડિસિઝન. બિલકુલ સજાગ હાલત મેં બધા લોકોની એડવાઇસ સાથે આ લેવું પડે, બિકોઝ એકનો રોંગ કટ ચૂઝ થઈ ગયો કરિયરની અંદર મેં, આખી જિંદગી યુ વિલ હેવ રિગ્રેટ, રાઈટ? ફિયર ઓફ રોંગ ચોઇસ, પેલી બરાબર છે કે નહીં, આ કરીશ તેની અંદર મેં ફાયદો થશે કે નહીં. સો ફિયર ઓલવેઝ પેલું ડાઉટ, સેલ્ફ ડાઉટ આવા કરે તે. સો લેટ્સ મૂવ અહેડ ને જોઈએ આપણે બીજું. સો હાઉ ટુ ચૂઝ અ રાઇટ કરિયર, બરાબર? કેવી રીતે કહેવાનું? બેઝિક પોઈન્ટ મને કીધું. પેલો ઇન્ટરેસ્ટ લેવલ, મને પસંદ છે કે નહીં, મને ડૉક્ટર બનવું છે કે નહીં, મને મેડિકલ કરવું છે કે નહીં. સ્કિલ્સ, મારી પાસે એટલી સ્કિલ્સ છે કે જો ડૉક્ટરને જરૂર પડે, એક સારા ડૉક્ટરને, સારા એન્જિનિયરને. નેક્સ્ટ ઇઝ બજેટ, બિકોઝ બજેટ મેટર્સ, રાઈટ? સ્કોલરશિપ બી આવી ગયું અંદર બજેટની અંદર, મેં ફીસ બી આવી ગયું, ડિસ્કાઉન્ટ્સ તમને મળે તેવી આવી ગયા, પેમેન્ટ સીટ બી આવી ગયા, એન્ડ દેર સો મેની થિંગ્સ. સો બજેટ મેટર્સ નાવ ઇન lakhs and crores. So therefore before making any emotional decisions it's better to evaluate the cost. પહેલું પૂછી જોવાનું આવો. નેક્સ્ટ ઇઝ ફ્યુચર સ્કોપ. ફ્યુચર સ્કોપ મતલબ ભવિષ્યમાં ડિગ્રીને લઈને કઈ જશે, યા તો આ પ્રોફેશન એકચ્યુઅલી એક્ઝિસ્ટ કરશે. ઘણા બધા ટેકનિકલ જોબ આર બિંગ રિપ્લેસ બાય ધ એઆઈ. સો કદાચ તમે કોઈ કોર્સ આજે કરો, મે બી ભવિષ્યમાં એ ઝીરો હોય, યા તો કદાચ કોઈ પ્રેક્ટિકલ સ્કિલ આજે કરો ને ભવિષ્યમાં એની ડિમાન્ડ બહુ હોય. સો આની અંદર મેં જોઈ લેવાનું કે ભાઈ વેન ઇટ કમ્સ ટુ ઇન્ટરેસ્ટ, તમને સબ્જેક્ટ પસંદ છે કે નહીં, તમને ફ્રી ટાઈમમાં સારું લાગે, તમને ઇટ મેક્સ ઇટ હેપી કે નહીં, આટલું તમારે જોઈ લેવાનું. બીજું સ્કિલ્સની પર વાત કરીએ તો તમારી એકેડેમિક સ્કિલ, કમ્યુનિકેશન, ક્રિએટિવિટી, ટેકનિકલ, આ બધું અંદરમાં આવશે જે તમને સ્કૂલમાં શીખવાડવામાં આવે છે, રાઈટ? બજેટ, ગવર્મેન્ટ વર્સિસ પ્રાઇવેટ મીન્સ ગવર્મેન્ટ કોલેજ સસ્તો ઓપ્શન છે, એક વાયેબલ ઓપ્શન છે, બટ આના માટે તમારું પરફોર્મન્સ બહુ હાઈ જોઈએ. એન્ટ્રન્સ એક્ઝામ બિલકુલ તમને એની દરેકની જેને જે એક્ઝામ લાગે છે, જે કોર્સને, ફોર એક્ઝામ્પલ નીટ, બરાબર, એક હાયર સ્કોર આવે તો યુ કેન હેવ અ ગવર્મેન્ટ કોલેજની અંદર MBBS અને મેડિકલ કોર્સિસ તમે કરી શકો. એજ્યુકેશનલ લોન્સ અવેલેબલ છે, સ્કોલરશિપ, બટ એન્ડ ઓફ ધ ડે ઇટ ઓલ મેટર્સ વેન યુ ગો ટુ બેંક, દેન યુ ડિસાઇડ, બિકોઝ ઇટ્સ નોટ ધેટ ઇઝી, રાઈટ? ને જોબ માર્કેટમાં ભવિષ્યમાં એનો શું હાલ રહેશે, સેલરી કેટલી મળશે, અગર હું કન્ટ્રી છોડીને બીજી કન્ટ્રીમાં જશે તો મને ફાયદો થશે કે નહીં, રાઈટ? સો કદાચ એવી ફીલ કે એવો કોર્સ નહીં કરવાનો કે જે ભવિષ્યમાં જઈને વિલુપ્ત થઈ જાય, એક્સટિંગ થઈ જાય, જે ભવિષ્યની અંદરમાં મોર ડિમાન્ડમાં હોય એવો કોર્સ લીધેલો વધારે સારું. નેક્સ્ટ, સાયન્સ સ્ટ્રીમ માટે મેડિકલ પથ, ધ મોસ્ટ પોપ્યુલર થિંગ, બરાબર છે? તમે સાંભળ્યું હશે, વકીલ, એન્જિનિયર, ડોક્ટર. સો ફર્સ્ટ ઇઝ ડોક્ટર. એવરી પેરેન્ટ્સ વોન્ટ્સ ટુ મેક ધેર સન એન્ડ અ ડોટર અ ડોક્ટર. મારો છોકરો ડોક્ટર બને. વેરી નોબલ પ્રોફેશન, હાઈ અર્નિંગ, પ્લસ વેરી રિસ્પેક્ટફુલ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. સો પહેલો ઓપ્શન છે એવો નીટ આપવાનું, 12માનું એક્ઝામ આપવાનું, MBBS 5.5 વર્ષ લાગે, ત્યાર પછી તમે કરી શકો MD MS માસ્ટર્સ ડિગ્રી. કોસ્ટ 50 lakh to 1 lakh, રાઈટ? 50K to 1 lakh, રાઈટ? એન્ડ મોર varieties, different university, different cost. This is the basic estimated cost.
બરાબર કે ડોક્ટરમાં તમે બની શકો બેઝિક અપની જે છે તે એક MBBS ડોક્ટર સ્પેશિયલિસ્ટ સર્જન બની શકો મેડિકલ ઓફિસર બની શકો ડેન્ટિસ્ટ બની શકો એન્ડ દેર આર સો મેની થિંગ્સ બટ MBBS ઇઝ કોમન એન્ડ ધેન યુ કેન ગો ફોર MS or in તમે સ્પેશિયલાઇઝેશન કરી શકો ઓલવેઝ હાઈ ડિમાન્ડ બીકોઝ ડોક્ટર્સ ઇઝ નો ગોનો ગો એનીવેર ડોક્ટર્સની જરૂર દરેક કન્ટ્રીને પડશે દરેક ગામને પડશે દરેક સમાજને પડશે સારા ડોક્ટરની કમી કોઈ દિવસ પૂરી નહીં થાય રાઈટ ધેર ઇઝ નો સબસ્ટિટ્યુટ ગમે તેટલું AI આવશે પણ હ્યુમન ડોક્ટર્સ જેટલા હશે તેટલાની જરૂર પડશે આપણી કન્ટ્રીમાં તો ડોક્ટર્સની કેટલી કમી છે એઝ વી નો રાઈટ સો આનો એક અપ્રોક્સિમેટલી મેં કીધું MBBS 5.5 વર્ષ લાગશે 5.5 ને પછી 2 થી 3 વર્ષ આ ઇન્ટર્નશિપ આવશે ડિફરન્ટ કોર્સીસની અંદર મેં કીધું કોસ્ટ અગર તમે બહાર ભણવા છો બહાર તો ડિપેન્ડ્સ કે કેટલો 40 લાખ 50 લાખ મે બી 70-80 લાખ ડિપેન્ડ્સ તમે કઈ કન્ટ્રીમાં જો યુરોપમાં જો તમે રશિયા એ બાજુ જો તમે આ બાજુ કોઈ તુર્કમેનિસ્તાન કોઈ મિડલ એશિયા બાજુ જો ઇન્ડિયન તમે નેક્સ્ટ ઇઝ BDS વેરી પોપ્યુલર ડેન્ટિસ્ટ રાઈટ આમાં હવે નીટ જોઈશે 5 યર્સની સ્ટડીઝ આવશે આટલો કોસ્ટ આવશે પર કોલેજ પેમેન્ટ સીટ હશે તો એ પાછું અલગ આવશે ઇટ ડિપેન્ડ તમારી ડીલ કેવી બને તે તમે ગવર્મેન્ટ કોલેજમાં કરશો દેટ વુડ બી મચ મોર ઇઝીયર કોસ્ટ વાઇઝ બરાબર 80% કોસ્ટ તમારી ડાઉન થઈ જશે એઝ કમ્પેર ટુ ધ પ્રાઇવેટ કોલેજ રાઈટ સો તમે ડેન્ટલ સર્જન બની શકો એન્ડ યોર સેલરી ઓર યોર અર્નિંગ્સ આ બેઝિક છે અપ્રોક્સિમેટલી દેર આર મેની ડેન્ટિસ્ટ હુ અર્ન્સ મોર દેન ધીસ એન્ડ દેર આર મેની દે આર સ્ટ્રગલિંગ બટ લેટ્સ ટેક ધ રફ આઈડિયા સો અપ્રોક્સિમેટલી આટલો તમે કમાઈ શકો 30K 30,000થી લઈને 3 લાખ સુધી સ્કોપ ગ્રોવિંગ ડિમાન્ડ બીકોઝ જેટલા હ્યુમન્સ એટલા એટલા ડેન્ટિસ્ટની જરૂરત બરાબર છે વન ઓફ ધ બેસ્ટ થિંગ ને એક ઇઝી કરિયર છે સેલ્ફ તમે તમારી જાતે પોતાનું એસ્ટાબ્લિશ કરી શકો તમને કોઈ મોટા હોસ્પિટલ બનાવવાની જરૂર નથી તમને કોઈ મોટું કોઈની અંડરમાં કામ કરવાનું યુ કેન મેક યોર સેલ્ફ બ્રાન્ડ અને તમે બીજું આનો એક સૌથી મોટું બીજો તમને એક વસ્તુ કીધું સ્પેશિયલી ફોર BDS બીકોઝ આજે ફોરેન કન્ટ્રીમાં ઇંગ્લિશ કન્ટ્રીમાં અમેરિકા આવી ગયું ઇંગ્લેન્ડ આવી ગયું કેનેડા આવી ગયું તઈનો ડેન્ટિસ્ટનો કોસ્ટ એટલો બધો છે કે એના કરતાં એ લોકો અહીં આવે ટિકિટ લે હોટેલ લે ને ત્યાર પછી અહીંથી ઇલાજ કરાવીને જાય તો હવે 70% they can reduce so you can target there you don't have to treat only Indian patients તમે એક પોતાનું નામ એસ્ટાબ્લિશ કરીને તમે પોતાનું એક ઇમ્પ્રેશન બનાવીને યુ કેન અટ્રેક્ટ ફોરેન ને જો એક સારી સિઝન આવી યોર કોસ્ટ ગોન બી ડન યુ ગોન બી ઓન easy money right so target the future audience means જે લોકો બહાર આપણા NRIs આવી ગયા એટલે બીજી કન્ટ્રીના તો એનો BDSનો કોસ્ટ BDSનો મતલબ ડેન્ટિસ્ટ પાસે જવાનો કોસ્ટ એટલો બધો છે કે જે ઇન્ડિયામાં આવીને રહીને ફરીને જાય ને તો હવે તે કોસ્ટ પૂરો નથી થઈ જતો પ્લસ અહીં જે એડવાન્સ ટેકનોલોજી છે આઈ નો મેની ડેન્ટિસ્ટ પર્સનલી વન ઓફ માય ફ્રેન્ડ ઇઝ વેરી સક્સેસફુલ ડેન્ટિસ્ટ એન્ડ આઈ મસ્ટ સે ઇફ યુ ફોલો હિમ હી ઇઝ મેકિંગ અ ફોર્ચ્યુન okay next is nursing pharmacy if you are not capable enough to go for NEET या तो તમારો cost નો issue આવે the best alternative option is BSc nursing most popular globally demanded all time hit right BSc nursing 4 years આવે ને બીજું B farm આવે pharmacist right 4 years you can have your certificate you can have your license you can start your own business a medicine business or you can even have a job at a very reputed pharma કંપની બરાબર છે આનું સેલરી ઇઝ વેરી તમે કઈ કરો તમારો એક્સપિરિયન્સ કેટલો છે અપ્રોક્સિમેટલી આટલું તો મળે 30K to 2 lakhs per year ડિપેન્ડ્સ કે તમે અગર બહાર કન્ટ્રીમાં જાઓ વેન યુ ગો અબ્રોડ રાઈટ તો તમારું તેના પ્રમાણે હોય નેક્સ્ટ ઇઝ આમાં કે કરિયર આવે એક સ્ટાફ નર્સ ICU નર્સ one of the most demanding because there is no substitute ICU you need to have a very specific knowledge about it pharmacist and clinical pharmacist right salary આટલું કીધું તેવું scope high demand because these are the running professions these are the most demanded professions if you go to any country they need all these people always welcome by any country let's move on to the next thing engineering બાયોલોજી નથી હવે મારો મેથ્સ છે ફિઝિક્સ છે હવે હું કરવાનું ઓકે કમ્પ્યુટર સાયન્સ વેરી પોપ્યુલર થિંગ્સ ને હાઈ ડિમાન્ડ globally demanded okay approximate salary right you can go to Silicon Valley you can go to Hyderabad you can go to Bengaluru right you can work from home still you can work from home you can work from Google artificial intelligence that's a emerging field right very popular salary would be this is a rough idea this is a rough estimation maybe તમે જ્યારે પૂરું કરો તે વખતે આની ડિમાન્ડ કઈ ઉપર હોય અને સેલરી કેટલી વધારે હોય right fastest growing field અબ બી કેવું છે
everywhere technology involved થઈ રહેલી છે. હવે તમે બી જો યુદ્ધ મેં વોરની અંદર મેં બી નાવ નેક્સ્ટ વોર રોબોટ લડશે. સો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ very much important. Mechanical engineer, as we know, our engineer, doctor, vakil engineer. So this is the engineer. There are different electrical engineer, mechanical engineer, civil engineer, and there are so many. You can have a specialization in it. This is the approximate salary. Salary એક વસ્તુ યાદ રાખજો, salary will be given upon your skills. તમે કેટલું ક્લાયન્ટને આપો તેની પ્રમાણે યુ કેન ચાર્જ ઇટ. બરાબર છે. કેટલા લોકો બહુ નોમિનલ સેલરીમાં, કેટલા લોકો વેરી હાઈ સેલરીમાં કામ કરે. સો સેલરી ડિપેન્ડ્સ કરે તમારી પર, ઓપોર્ચ્યુનિટી પર. એન્ડ નંબર 2 કે તમારી સ્કિલ્સ તમે કેટલી ડિલિવર કરો તેની પર. સિવિલ એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન ને બધું આવી ગયું, રિયલ એસ્ટેટ. બિકોઝ જેટલા હ્યુમન્સ એટલું ડેવલપમેન્ટ, એવરીવેર ડેવલપમેન્ટ ચાલે. ઇલેક્ટ્રોનિકલ એન્જિનિયર, ડેટા સાયન્સ, ઓલ. સો ધીસ આર ધ કોમન એન્જિનિયરિંગ કોર્સિસ અવેલેબલ. બરાબર છે. સો ધીસ આર ધ રફ સેલરીઝ આઈ હેવ ડન હિયર. બરાબર છે. અને સેલરીઝ મેં કીધું તેવું કે યુ વિલ ડિસાઇડ, તમારી સ્કિલ ડિસાઇડ કરશે કે તમારું વેલ્યુ કેટલું છે. માર્કેટ ડિસાઇડ નહીં કરે. બરાબર છે. સો વર્ક ઓન યોર સ્કિલ્સ, લર્ન ડિફરન્ટ સ્કિલ્સ એન્ડ હેવ સમ ડિગ્રી. લેટ્સ મૂવ ઓન ટુ નેક્સ્ટ. સાયન્સ સ્ટ્રીમ, પ્યોર સાયન્સ એન્ડ પેરામેડિકલ. પેરામેડિકલ મેડિકલને લગતું. રાઈટ. બીએસસી પ્યોર સાયન્સ, BSc ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, એઝ વી નો. ડ્યુરેશન 3 years આપણે કીધું તેવું. ને માસ્ટર્સના 2 years, PhDના પછી તમે કરી શકો. રાઈટ. કોસ્ટ 10,000થી લઈને 80,000. ડિપેન્ડ્સ યુનિવર્સિટી, ડિપેન્ડ્સ ઓન જગ્યા, ડિપેન્ડ્સ ઓન પર તમે કઈ કરો તે. કરિયર્સ, રિસર્ચ, ટીચિંગ, તમે ટીચિંગમાં જઈ શકો, UPSCમાં જઈ શકો. એન્ડ રાઈટ. બેઝ પર કોમ્પિટેટિવ એક્ઝામ, UPSC કોઈ એક્ઝામ દેવી હોય એના માટેનો આ બેઝ છે. ટિપિકલ લર્નિંગ, ટિપિકલ થિયરી લર્નિંગ આવશે. રાઈટ. પેરામેડિકલ કોર્સિસ, પેરામેડિકલ કોર્સિસ મેડિકલને લગતા. ઇટ ઇઝ નોટ લાઈક અ સેકન્ડ યર મેં આવે. BSc રેડિયોલોજી, એક્સરે, MRI મશીન્સ એન્ડ MLT લેબોરેટરી, ફિઝિયોથેરાપી, આપણે જે આવે એક્સરસાઇઝ કરાવે તે. રાઈટ. એન્ડ ઓપ્ટોમેટ્રી. રાઈટ. ડ્યુરેશન 3 થી 4 વર્ષ. આ જેટલા બી કોર્સિસ છે તેનું લર્નિંગ આવશે 4 વર્ષ. 3 થી 4 વર્ષ નહીં, 4 વર્ષ. બિકોઝ મોસ્ટ ઓફ ધ કોર્સિસ નાવ 4 વર્ષ. ને ધીસ ઇઝ ધ કોસ્ટ. તમે બે કીધું તેવું કે કોસ્ટ ડિપેન્ડ કરશે તમારો નીટનો સ્કોર કેટલો છે, કોસ્ટ ડિપેન્ડ કરશે તમારે એન્ટ્રન્સ એક્ઝામ ક્યાં આવી, કોસ્ટ ડિપેન્ડ કરશે ગવર્મેન્ટ કોલેજ છે કે પ્રાઇવેટ કોલેજ છે, કોસ્ટ ડિપેન્ડ કરશે તમે કે સીટ પર એડમિશન લીધું છે. રાઈટ. સો કરિયર્સ કઈ આવી શકે? હોસ્પિટલ્સની અંદર મેં, લેબ્સની અંદર મેં. રાઈટ. રાઇઝિંગ ડિમાન્ડ્સ, ઇન્ટરનેશનલી બી રાઇઝિંગ ડિમાન્ડ કરે. એક ઇઝી કોર્સ છે, એક બજેટમાં આવે તેવો કોર્સ છે. સો ડુઈંગ એનીથિંગ એલ્સ બેટર કે તમે આયરા કોર્સિસ મેં જો. એને ફાયર એન્ડ સેફટી બી આવી શકે તમે. એગ્રીકલ્ચર વેટરનિટી. રાઈટ. એગ્રીકલ્ચર, ખેતીને લગતું, પ્રાણીઓને લગતું કોઈ કાના. બરાબર છે. સો BSc એગ્રીકલ્ચર. રાઈટ. વેટરનિટી સાયન્સ. રાઈટ. ને આ બાકીનું આ મેં કીધું એવું કે ભાઈ યુ કેન હેવ ધીસ એગ્રી ઓફિસર, એનિમલ ડોક્ટર, ઓલ ધ બિઝનેસીસ તમે આઈવા કરી શકો. સો ધીસ ઇઝ વન ઓફ ધ ગુડ ઓપ્શન્સ. અહીંયાથી બહુ ભીડ નથી થતી. ઘણા લોકો આ ફિલ્ડને જાણતા જ નથી. સો ધેરફોર આઈ હેવ ટેકન ફોર યુ. હું તમારા માટે લાવ્યો. સો BSc મેડિકલને એના પછી જવું હોય તો બેઝિક હું તમે કન્ક્લુડ કરી દો. પ્યોર સાયન્સમાં તમે આ કરી શકો અને એમાં તમે બેઝિક આ સબ્જેક્ટ ભણી શકો. એના પછી ટીચર યા તો પોતાનું વર્ક યા તો UPSC માટે કરી શકો. બીજું એક આ કોર્સિસ છે જેમાં તમે લેબોરેટરી, રેડિયોલોજી, રાઈટ, અને આયરા કરી શકો, ફિઝિયોથેરાપી કરી શકો. રાઈટ. ને સ્ટીલ યુ કેન મેક યોર કરિયર વે. આ ઇન્ટરનેશનલી બી બહુ ડિમાન્ડ કરે આ બધું. રાઈટ. લેટ્સ મૂવ નેક્સ્ટ. ધ નેક્સ્ટ ઇઝ કોમર્સ સ્ટ્રીમ, CA. કોમર્સ આવે તો એવું થાય કે શું કરવાનું? કોમર્સ આવે એટલે નોર્મલી વી હેવ 2 ઓપ્શન્સ. હવે કોમર્સ પછી BCom કરવાનું, કોમર્સ પછી MBA કરવાનું, કોમર્સ પછી આપણે CA કરવાનું. બટ લેટ મી ટોક અબાઉટ ધ CA ઇઝ ધ હાઈએસ્ટ કોમર્સ ડિગ્રી. CA ઇઝ ધ હાઈએસ્ટ કોમર્સ ડિગ્રી. જેવું કે મેડિકલમાં ડૉક્ટર છે તો અહીંયા આગળ CA છે. રાઈટ. સો CA ની અંદરમાં 3 લેવલ આવે. CA નું આખું જે ફોર્મેટ આવે તેની અંદર મેં જો તમને સમજાવું. ફાઉન્ડેશન એને કહીશું આપણે ફાઉન્ડેશન કોર્સ. બરાબર છે. બીજું એક આવશે ઇન્ટર કોર્સ, દેટ લેવલ આવે. ને થર્ડ આવે ફાઇનલ. ફાઇનલ કરો એટલે તમે ત્યાર પછી એક્સપિરિયન્સ લેવાનો, યુ બીકમ અ CA. કોસ્ટ મેં કીધું તેવું કે યુ કેન હેવ અ સ્કોલરશિપ, યુ કેન અર્ન સ્કોલરશિપ, ઓર કદાચ તમે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનમાં જો ને તેની કોસ્ટિંગ આવી શકે 30 to 50K ટોટલ. બિકોઝ ધીસ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ કોર્સ છે. તમારે કોઈ યુનિવર્સિટીમાં કરવાનું જોવું હોતું નથી. અમુક ઓર્ગેનાઇઝેશન છે જે વસ્તુની ટ્રેનિંગ આપે છે. સેલરી બી કીધું તેવું યુ કેન આસ્ક એની સેલરી. CA તમારું નામ થવું જોઈએ લાઈક અ ડૉક્ટર. પછી તમે જેવો ચાર્જ કરો તેવો થાય. ડિપેન્ડ્સ તમારા ક્લાયન્ટ કેવા છે, ડિપેન્ડ્સ તમારું કામ. યુ કેન વર્ક ઇન ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી, યુ કેન વર્ક ફોર ફાઇનાન્સ મિનિસ્ટર વન્સ યુ હેવ અ CA degree. Right. So one of the most popular evergreen universally accepted CA degree. Next is BCom and finance.
બેંકની અંદરમાં કામ કરો છો યા તો કોઈ કોમર્સને લગતું કામ કરો ટિપિકલ મોસ્ટ આની અંદર મેં આઈ વુડ નોટ રેકમેન્ડ ધીસ to my students because there's so many students who have a BCom degree, they don't have a job. ઠીક છે આપણને એવું ફીલ થાય કે આમ ગ્રેજ્યુએટ બટ સ્કોપ અર્નિંગ સ્કોપ બહુ ઓછો છે એમબીએની અંદરમાં ફાઇનાન્સ કરીને તમે યુ કેન ગો ફોર અ ગુડ બટ સ્ટીલ ઇટ્સ અ લોંગ વે ટુ ગો બરાબર છે સો અગર મેં આ જ કરવાનું હોય તો બેટર છે કે તમે સીએ કરો સીએ ફેલ હશે તો બી આના કરતાં સારું લાગશે યુ કેન વર્ક ઇન ઇન્સ્યોરન્સ યુ કેન વર્ક એઝ અ સ્ટોક બ્રોકર ફિનટેક રાઈટ ફાઇનાન્સ એન્ડ ટેકનોલોજી ને આટલું અર્નિંગ આવી શકે બટ આનો સ્કોપ માર્કેટ વાઇઝ ઓછો છે પછી તમારું નસીબ નેક્સ્ટ ઇઝ અધર કોમર્સ ઓપ્શન તમે શું કરી શકો રાઈટ તમે એક્ઝામની તૈયારી કરી શકો કોસ્ટ અકાઉન્ટન્ટ બની શકો બીબીએ એમબીએ મેનેજમેન્ટ ડિફરન્ટ ઇન ઇન્ડિયા ફાઇનાન્સ માર્કેટિંગ યુ કેન ગો ફોર હ્યુમન રિસોર્સ તમે બેન્કિંગના કોઈ એક્ઝામ આપીને તમે કોઈ ગવર્મેન્ટ બેંકમાં તમે કામ કરી શકો યુપીએસસીની તૈયારી કરી શકો બટ અગર તમે કોમર્સ લેવાના હોય એન્ડ ઇફ યુ આર કેપેબલ થોડુંક ટાઈમ તમારી જાતને આપવાના હોય યા તો એક્સ્ટ્રા એફર્ટ ધ ચાર્ટર્ડ અકાઉન્ટ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન થેન્ક યુ બાકીની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં